રહ્યો છું. અને દરસ રીતે મારો વહો કોણ કરે છે, કોણ છે ને કોણ નહીં. અરે ઓ આજે મોમાં જે લોહી પડે છે, પડે છે તે લોહી છે. ગરમ ગરમ જે પડે છે આ લોહી છે મારા ઉપર. આ ક્યાંથી લોહી પડે છે અને ક્યાંથી નહીં, કોણ છે ને કોણ આ ટીપા ક્યાંથી પડે છે આ લોહીના. કાકા તમે મને ઓળખો નહીં, કોણ છું ને કોણ નહીં. સાંભળો સાંભળો. ઓળખને કાકા એસી પેલા ભવના પાપ આ ભવ આવી મળ્યા. ખરેખર આ ખોટું બોલી રહ્યો છે, તદ્દન ખોટું બોલે છે. કારણ કે મને છેતરી રહ્યો છે. કારણ કે જે મારો ભત્રીજો છે તેને મોસાળમાં મોટો થઈ રહ્યો છે અને ખોટું બોલે છે ભાઈ. અરે કાકા ખોટું બોલે છે. એ તમારો ભત્રીજ કોણ કે નરવિંગ માંગડા વાળો છે. સાંભળો સાંભળો. ક્યાં જઈ રહ્યા છો? હા હું એક કહું છું તને, અમે ડુંગળીનગર જઈએ છીએ. શું ડુંગળીનગર? અને જે તું વાત કરે છે ને પદ્માની, એ પદ્માસા સાથે સામાસાના લગ્ન કરવાના છે અને મારું વાવ રહેલું છે. કાકા પદ્મસા શેઠની દીકરી કોણ છે? પદ્માવતી. હા એને હારે આ સામરસાની જાન એટલે વણિકની જાન થઈ રહી છે. કાકા લાચાર છું કારણ કે મારા કાકાનું વડાવું છે, નહીં તો આ વણિકની જાન ને હમણાં જ વસ્ત્ર મારી નાખા. પણ તું લાચાર છે. પણ કાકા મારે એક વચન આપો તો એક વાત કહેવી છે. કારણ મારો વચન છે, એસી વાનો વચન છે. કાકા સાંભળો. કે આજે જાન જઈ રહી છે એની સાથે 5 ગણીની પ્રીત થતા તે હું પોતે જ આ ભૂત ભટકી રહ્યો છું. કાકા મને 4 મંગળ એ પદ્માવતી સાથે પ્રણાવી દે મને. કાકા હા તો હું વણિક લોકોએ પૂછી જોઉં. હા બરાબર છે. સાથે લઈ જાઓ. મને સાથે લઈ જાઓ. સાથે તું હા તો જાઓ. પણ જેવો તું આ વેશમાં આવીશ ને તે ભાઈ અહીંયા બિહાય છે. તું માણસ સુધી તું આવ. જો તું રાજકુમાર હતો ને એવો રાજકુમાર બની તું આવ તો તને સાથે જાણ મળી જાય. કાકા હમણાં જોઈ લે મારા બાર શું ભૂતાવાનો માયાજાળ હમણાં જ. કાકા અહીંયા તમે રોકાઈ જાઓ. ના પાડો છે, નથી રોકાવું. તું અહીંયા રોકાવાનું અમને કહે છે. અમારી સાથે ઘોડા છે, બળદો છે અને જાન મોટી છે. એને તું આ બધું પૂરું કઈ દે કરીશ તું. અરે કાકા મારા 1200 ભૂતાવાળાને કામે લગાડી દઉં અને મારી માયાજાળ વેચી દઉં તો હમણાં જ. સાંભળો સાંભળો કાકા કે એના ઘોડા હોય એના બળદ હોય એને શું શું આપવું?
વણિક લોકોને કહી દઉં બરાબર અહીં રોકાવ અરે ભાઈ બોલો ભાઈ નથી વાતો કરો છો ભાઈ હું જે વાતો કરું છું ને એ મારો ભત્રીજો છે મારો ભત્રીજો છે ભૂત લાગ્યું તમે કાળું કાળું કહેતા હતા ને એ કાળું કાળું નહીં પણ એ મારો ભત્રીજો છે ભાઈ ભૂત નથી હવે કહેવાનું જેમ કે છે કે અહીંયા રોકાઈ જાઓ ના અહીંયા તો ઘડીએ રોકાવું નથી આપણી પાસે ઘોડા બળદ એક ઘોડાને પણ મળી રહેશે કોણ મોણ બાજરું અને બધોને બાજરો ઘોડાને મોણો અમે શું કહીએ અમને કોઈ નહીં ખબર આપણે પણ જોનને પણ ચટક ચૂરમું જમાડવાનું કહે છે ચટક ચૂરમું આપણે જમવાનું મળી રહેશે એ કહે છે તો લાવી દઈશું કેવી વાત કરો છો ભૂખે મારી નાખવા છે કે શું તમારે 1200 ભૂતાવળ મૂકે લગાવી દઉં ને કામે અહીંયા રોકાઈ જાઓ હમણાં તો ભૂત છે એમનો કાકો બે બેસી જાઓ ભાઈ બેસી જાઓ હા ભલે બેસો જમવા અરે બેસે દીકરા અહીંયા હેઠો બેસ તું ઘરે ગાજે બાદ ભડકા કરે તો ક્યાં અહીંયા હાલ્યો જાય છે મોટા માંદો પડીશ હોવા ચડાઈ ખા જમો કાકા વણિક લોકો ડરે છે ડર તો લાગે જ ને ટુરિઝમ થઈને આવો તમારા ભેગો મારે હાલવું છે હા જાઓ જલ્દી જાઓ હો ઓય લો મજા આવી ગઈ ભાઈ હો જબરદસ્ત અરે તમારા ભત્રી જારી વેનાત થાય એટલે જબરદસ્ત તમારે અરે જોરદાર ચોય દાળનો સોટલો પડ્યો છે ચોય ચોખાનો દાણો પડ્યો જગ્યા એટલે ક્યાંથી પડે હા વાંચ્યું હોય તો પડે કે બરાબર પણ જમી લીધું હા ભાઈ તમે જમી લીધું પણ ક્યાંથી પડે ભૈયા ના ખરેખર તમે તમારો ભત્રીજો તમે બે ભેગા થયા ને એટલે અમે ગણો ગણ થઈ ગયા ખાઈ ધરાઈ ગયા હવે એ જોનમાં આપવાનું કહે છે હા ના એને ના એ બોલો હવે માણસ થઈને આવે છે, ભાઈ આપણે જો માણસ થઈને આવે છે આ તો બરાબર છે બરાબર છે આપણે જો માણસ થઈને આવે બરાબર છે ને બરાબર એ બરાબર માણસ થઈને આવે તો બરાબર નહીતર આવી રીતના નહીં આખું ગામ સખરાવે કરીને દોડ્યું ના, હતા આપણો જ નહીં. જે માણસ- અરે આખું ગામ માણસ બી જો થઈને આવે ને કદાચ જો આપણા સાથે છે ને કામમાં કિંમત શું કામમાં હાલો હાલો. અને હવે બીવડાવશે તો નહીં ને બોલે ભડકા તો નહીં કરે ને હા મારો છોકરો બી આવી છે ના હવે તમે ના બી અમે બેઠા છીએ હા, અમે નહીં બેઠા. નહીં બેઠા તમારા હવે નહીં બી આવા ચાલો જહાજ જહાજ સમજો જોન આવી નથી આખી વાત કરી દો તમે હવે તમે ઉભા રહો અમે તમને પૂછી લઈએ શું ભૂલ છે મુરટિયામાં આની વખતે મને જો નથી રીતી આવા મુરટીઓ અમારી પટમાવટી બેન તો સ્વરૂપાન છે બોલે એટલે ફૂલ કરે અને ચાલે એટલે કંકુને પગલા પડે દેવરૂપ ચોરી કહેવાય અને આ મુરટીઓ ગઢડું મુરટીઓ એક આ કાપડા ખાઈ ગયા બીજી વર્ષમાં ડર સોમલ શાહ સારો નથી આ પદ્માવતી નો ભર અઢી જતા રહો પાછી જાઓ નકર અમે હઈ જેઠા બાબુની ટોપ લાઈન અને ઉડાડી મારશું તમને એ વેવાણ આમ સાથે તને કે ભાન પડે છે કે નહીં અરે ઘરના આંગણે બોલાવીને તો હમણાં અમારું અપમાન કરે છે અરે તને લાજ આવે છે કે નહીં અને કોઈ કહેનાર છે કે નહીં ગામમાં અને એ વેવાણ તારો છોકરો જો મારી વાત સાંભળો તમારે બૈરાનું ચલણ છે આટલું બધું બોલે છે અમારે તો કોઈ ના બોલે અમારે આખી બોલે કોઈ તમારા એનું શું અપમાન થાય એના છોકરાનું અપમાન થાય પાછા વિચારો તારી છોડી કોઈ ભૂલે છે અમારી છોડી દેવરૂપ અમારી અરે પણ તમારી છોડી દેખાડો તો ખરા અમે તો આ જોવો છે
અમારા દીકરા આ કેવા કરી રહ્યા છે આ તોફાન અમારા આગળ તોફાન ના કર્યો તમે જાઓ હટી જતા રહો નકર ઉડાડી બાજુ હાલ બાપુને ટોપલાઈ કરવા બોલાય ચમનો પાછી જાઓ આપણે કુકડી રસોઈ ઉભા થઈ રહ્યા કરીને હવે જે આપણે પેલો જુવાન હંગાથી જોયું છે પેલા ભાઈને એના આપણે બનાવી ઉછીનો વર બનાવો. ઉછીનો વર બનાવીએ બરાબર અને 4 ફેરા એને ફરવાના હા બરાબર છે બરાબર હા બરાબર 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 કન્યા મારી ખર્ચ મેં કરી તારી બરાબર કઈ દેવા બરાબર ને પહેલાથી ચોખ્ખો થાય અને કેરીથી ભરતો ફોડો તો બરાબર આવો પધારો મોંઘેરા કાકા કેમ આવું કરો ગયા દબાવજો નહીં અરે ભાઈ વાત કરી હા હવે હાલો છે વાત કરી દીધી આ કાઢજો આ કાઢો બધું થઈ ગયું બોલાવ સાથે રાખો મારે બે વખત જવું પડે અમારે આપ્યો છે અને 4 ફેરા ફરવાના અને 4 ફેરા તારે ફરવાના અને આ વડે આવે બાજુમાં આવો તું તો કેવલ જાદુ કરી દેવા લાગે તે આવટે કુકડીઓ ડોળી બચકરી કરો આ તો તમે ડોલ લઈને બચકરી કરો વરરાજા હા બરોબર આવો મને તેવો વાત આવું કરો તો તમારે ડોળો કરી મારે કુકડી વાટો વાપો ચટોડી ભરો તમારી શરત મને મંજૂર છે બરાબર મારી પણ એક શરત છે હા બોલો કે વિનો નદી હા બરાબર હિરણ નદીને ધાતર વડે ના હા, આવે હિરણ નદી. ત્યાં સુધી કન્યા મારી રહેશે બરાબર 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 એ તો બકુલ બરાબર છે ને લઈ લો આપણે વધારી લઈએ કાળા બારું જાજ મોટી હીરા કઉટો એ વડને વઢાવા જઈશ મારો એ સોના શરીકો ચૂર જવું કઉટો વડને વઢાવા જઈશ સોના શરીકો ચૂર જવું કોઈ ઢોલી લાવે નથી કોઈ વાડીને લાવે નથી આ ઘરે હોમ કરાડે આ કુકડી હતા આ ભણ્યા અને પણ કેવી વાત છે આ કેવા વણ્યા છે કે ટોલ કરે એ તપાસ કરે હિસાબ કરે ધૂળ ધાણિયા બધાનો ભેળસેળ કરે તો અમે સાવકાર ગોરબાર છો ગોરબાર આપડે પટવાથી બેઠો બોલો બોલો કેટલા છે ઠંડી શૂટિંગ કરનાર થોડી ફૂલ નાખો ફૂલ ઉપણીયા મારા દીકરા લાયા નથી આ તો ઉપણીયા ભૂલી જાય આ કેવા મંગળ બોલાય છે 4 મંગળ પૂરા થાય પછી તમે ઉભા થઈ જાઓ ઉતાવળ કરતા નહીં દિયોદાન તો થાય પૂર્ણ દસે કુવાને દસે તળાવ દસે જાત્રા કયો ગિરનાર મહારાજા હું શું કરું એક પલ્લાવ કાંડ કુમાર તો પહેલું મંગળ થાય પૂર્ણ બ્રાહ્મણ રાખો સ્વાખ્ય દિયોદાન તો થાય પૂર્ણ દસે તળાવ દસે જાત્રા કયો ગિરનાર મહારાજા હું શું કરું એક પલ્લાવ કાંડ કુમાર તો બીજું મંગળ બ્રાહ્મણ રાખો સાખ્ય દિયોદાન તો થાય પૂર્ણ દસે કુવાને દસે તળાવ દસે જાત્રા કયો ગિરનાર મહારાજા હું શું કરું એક પરણાવો કાંડ કુમાર ત્રીજો મંગળ થાય પૂર્ણ
બાકી છે શાંતિ રાખ ભાઈ શાંતિ રાખ શું થાય છે તને ના ના અમાર બહુ ઉતાર નહીં સરકાર ભેગો વિવાન હારો બધું ભેગું કરી નાખો તૈયારી કરો હજી આખી નસીબ પૂરી કરી નાખો વિવાન હરાવવાની નથી એક બનાવ્યા કાન એક બનાવો કાન કુંવર તો ધાર મુગર બોલતા તમારો તો ધાર ભાઈ કંસાર આપો જલ્દી કરજો કોઈ સુધી તો ફોટામાં આવે ફોટા તો હાલ કોઈ પાડવાના હવે ફોટો એને જ છે ને હા તો થોડું લઈ આવે એને જ છે આ કંચન આમ તો સામાસાનો છે સાંભળો કાકા કહેવાનું એ જ કે મનુષ્યના જીવનની અંદર 3 ભોજન હોય છે મનુષ્યના જીવનની અંદર 3 ભોજન હોય છે જ્યારે બાળક એના માતાના કુખેથી અવતરે છે ત્યારે ગળથુલ રૂપે એને ભોજન આપવામાં આવે છે બીજું ભોજન કે જ્યારે એના લગ્ન થાય ત્યારે ચોરીની અંદર અસ્થિ વખતે આ કંસાર આપવામાં આવે છે અને ત્રીજું ભોજન કે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે લાડવા સ્વરૂપે એના સાથે પાછું એ પણ ભોજન આપવામાં આવે છે એટલે આ ભોજન તો મારું મંગળિયા